તો આ તરફ વાત દ્વારકાની કરીએ, જ્યાં દ્વારકાના દરિયામાં ફસાયેલા 13 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કોસ્ટગાર્ડની ટીમે આ 13 માછીમારોને બચાવ્યા છે। હેલિકોપ્ટરની મદદથી આ તમામને દ્વારકા ખાતે લાવવામાં આવ્યા છે। તો પવન અને વરસાદના કારણે જે દરિયામાં ફસાયેલા માછીમારો હતા, આ તમામ માછીમારોને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડની ટીમે દ્વારકાના દરિયામાં ફસાયેલા 13 માછીમારોનું રેસ્ક્યુ કર્યું છે અને દ્વારકા ખાતે આ તમામને લાવવામાં આવ્યા છે। દ્વારકા હેલિપેડ ખાતે પોલીસ, મામલતદાર, ફાયર વિભાગની ટીમની સાથે એમ્બ્યુલન્સ પણ હાલ તો તૈનાત કરી દેવામાં આવી છે। તો આ તમામ માછીમારો જેઓ ફસાયા હતા તેમને અત્યારે બચાવી લેવામાં આવ્યા છે। તો પવન અને વરસાદના કારણે જે દરિયામાં ફસાયેલા માછીમારો હતા, આ તમામ માછીમારોને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડની ટીમે દ્વારકાના દરિયામાં ફસાયેલા 13 માછીમારોનું રેસ્ક્યુ કર્યું છે અને દ્વારકા ખાતે આ તમામને લાવવામાં આવ્યા છે। દ્વારકા હેલિપેડ ખાતે પોલીસ, મામલતદાર, ફાયર વિભાગની ટીમની સાથે એમ્બ્યુલન્સ પણ હાલ તો તૈનાત કરી દેવામાં આવી છે। તો આ તમામ માછીમારો જેઓ ફસાયા હતા તેમને અત્યારે બચાવી લેવામાં આવ્યા છે।